આપણે જે છીએ એ ખરેખર કેવી રીતે બનીએ છીએ? એક નાના અમથા કોષથી લઈને એક વિચારતી, અનુભવતી વ્યક્તિ બનવા સુધીની આ સફર કેટલી અદ્ભુત છે, નહીં? પણ સાંભળો, આ કોઈ જાદુ નથી, આ તો શુદ્ધ વિજ્ઞાન છે, માનવ વિકાસનું વિજ્ઞાન. અને ચાલો આજે આપણે આ જ રોમાંચક વાર્તાના પાના ખોલીએ. તો ચાલો સીધા મુદ્દા પર જ આવીએ. એ કઈ વસ્તુ છે જે આપણને ઘડે છે? શું એ આપણા જનીનો છે કે પછી આપણો ઉછેર, આપણી આસપાસની દુનિયા? આ એવો સવાલ છે જે આપણા બધાના અસ્તિત્વના કેન્દ્રમાં છે. અને સાચું કહું તો એનો જવાબ શોધવો કોઈ ડિટેક્ટિવ સ્ટોરી ઉકેલવા જેવું જ છે. તો આ ડિટેક્ટિવ સ્ટોરીમાં આપણો રોડ મેપ કંઈક આવો રહેશે. પહેલાં આપણે કેટલાક મૂળભૂત શબ્દો સમજીશું. પછી જોઈશું કે આપણને બનાવે છે કોણ. પછી મનોવિજ્ઞાનના કેટલાક મોટા નામોના સિદ્ધાંતોમાં ડૂબકી લગાવીશું અને છેલ્લે આખી વાર્તાને એકસાથે જોડીશું. તૈયાર છો? તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાથી. જો કોઈ મોટી ઇમારતને સમજવી હોય તો પહેલાં એની ઈંટોને સમજવી પડે. બસ એ જ રીતે માનવ વિકાસને સમજવા માટે એની 3 મુખ્ય ઈંટો છે: વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. સૌથી પહેલાં વાત કરીએ વૃદ્ધિની. આ એકદમ સિમ્પલ છે. વૃદ્ધિ એટલે દેખીતી રીતે મોટું થવું, ઊંચાઈ વધવી, વજન વધવું. આ એવા ફેરફાર છે જેને આપણે ફૂટપટ્ટી કે વજન કાંટા પર માપી શકીએ. જેમ કોઈ છોડ મોટો થાય, બસ એ જ વૃદ્ધિ છે. પણ વાત અહીં પૂરી નથી થતી, કારણ કે હવે આવે છે વિકાસ. અને વિકાસ એટલે માત્ર મોટું થવું એટલું જ નહીં, પણ વધુ સારું અને વધુ સક્ષમ બનવું. આ એક ગુણાત્મક પરિવર્તન છે. પેલો છોડ ઊંચો તો થયો, પણ હવે એમાં ફૂલ અને ફળ આવે છે. એ છે વિકાસ. આ એકદમ વ્યવસ્થિત અને ક્રમબદ્ધ પ્રક્રિયા છે. તો જુઓ, તફાવત કેટલો સ્પષ્ટ છે. વૃદ્ધિ આંકડાની રમત છે અને એક સમયે એ અટકી જાય છે. પણ વિકાસ, ઓહો, એ તો આખી જિંદગી ચાલતી પ્રક્રિયા છે. એ ખાલી શરીરમાં જ નહીં, પણ આપણા મનમાં, આપણી લાગણીઓમાં અને આપણા સામાજિક સંબંધોમાં પણ થાય છે. સાચું કહીએ તો વૃદ્ધિ એ વિકાસ નામના મોટા દરિયામાં માત્ર એક નાની લહેર છે. અને આ જુઓ, આ તસવીર પોતે જ એક આખી વાર્તા કરે છે, ખરું ને? એક નાનું બાળક પહેલાં પડખું ફરે, પછી બેસતા શીખે, પછી ઘૂંટણીએ ચાલે અને છેવટે પોતાના પગ પર ઊભો થાય છે. આ માત્ર વૃદ્ધિ નથી દોસ્તો, આ જ તો સાચો વિકાસ છે. દરેક પગલું એક નવી આવડત, એક નવી દુનિયા. અને હવે આવે છે આપણો ત્રીજો શબ્દ, પરિપક્વતા. આને આપણું આંતરિક બાયોલોજિકલ કેલેન્ડર સમજી લો. એ આપણા જનીનોમાં પહેલેથી જ પ્રોગ્રામ થયેલું છે. જેમ પક્ષીને ખબર હોય છે કે ક્યારે ઉડવાનું છે, એમ આપણા શરીરને પણ ખબર હોય છે કે ક્યારે દાંત ફૂટવા જોઈએ, ક્યારે અવાજ બદલાવવો જોઈએ. આ બધો કમાલ પરિપક્વતાનો છે. ઓકે, તો આપણે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા સમજી લીધા. પણ હવે મોટો સવાલ એ છે કે આ બધાને ચલાવે છે કોણ? અને અહીંથી શરૂ થાય છે મનોવિજ્ઞાનની સૌથી જૂની અને સૌથી રસપ્રદ ચર્ચા, નેચર વર્સિસ નર્ચર, એટલે કે વારસો વિરુદ્ધ પર્યાવરણ. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. વારસો એટલે કે આપણા જનીનો. એ ઘરની બ્લુપ્રિન્ટ જેવું છે. એ નક્કી કરે છે કે ઘર કેટલું ઊંચું બની શકે, એમાં કેટલા રૂમ હોઈ શકે. પણ પર્યાવરણ એ બાંધકામની જગ્યા છે. ત્યાંની માટી કેવી છે, હવામાન કેવું છે, કારીગરો કેવા છે, એ નક્કી કરે છે કે બ્લુપ્રિન્ટ પ્રમાણે ઘર ખરેખર કેવું બનશે. બંને એકબીજા વગર સાવ અધૂરા છે. ચાલો, હવે જ્યારે આપણે પાયાના નિયમો સમજી ગયા છીએ, ત્યારે કેટલાક મહાન એક્સપ્લોરર્સને મળીએ જેમણે માનવ વિકાસના નકશા બનાવ્યા. અને આમાં સૌથી પહેલું નામ આવે છે જીન પિયાજેનું. એમણે આપણને બતાવ્યું કે આપણું મગજ, આપણી વિચારવાની શક્તિ કેવી રીતે વિકસે છે. પિયાજેના મતે આપણી વિચારવાની રીત 4 મુખ્ય સ્ટેજમાંથી પસાર થાય છે અને દરેક સ્ટેજ પાછલા સ્ટેજ પર બનેલું છે. જાણે આપણે સમજણની સીડીના એક પછી એક પગથિયાં ચડી રહ્યા હોઈએ. આ કોઈ રેસ નથી, પણ સમજણની એક કુદરતી અને સુંદર પ્રગતિ છે. તો આ વાસ્તવમાં કેવું દેખાય છે? ચાલો ઝડપથી જોઈએ. શરૂઆતમાં બાળક દુનિયાને સ્પર્શ કરીને અને ચાખીને સમજે છે. પછી એ શબ્દો અને ચિત્રોથી વિચારે છે, પણ એનો તર્ક હજી કાચો હોય છે. પછી સ્કૂલમાં એ નક્કર વસ્તુઓ વિશે તાર્કિક રીતે વિચારી શકે છે. અને છેલ્લે કિશોરાવસ્થામાં એ ન્યાય અને પ્રેમ જેવા મોટા મોટા વિચારો પર પણ દલીલો કરી શકે છે. આ જ તો છે વિચારની અદ્ભુત સફર.
પિયાજે આપણને મગજની દુનિયા બતાવી. પણ આપણે ખાલી વિચારતા મશીનો તો નથી, બરાબર ને? આપણી અંદર લાગણીઓ અને સામાજિક સંબંધોની એક આખી દુનિયા ધબકે છે, અને આ દુનિયાને સમજવા માટે આપણે મળવું પડશે સિગમન્ડ ફ્રોઇડ અને એરિક એરિક્સનને. ફ્રોઇડ, આ નામ સાંભળતા જ મનના ઊંડાણની વાત યાદ આવે. એમણે કહ્યું કે આપણું વ્યક્તિત્વ આપણી અજાગૃત ઈચ્છાઓ અને બાળપણના અનુભવોથી બને છે. બિલકુલ એક આઇસબર્ગ જેવું, જે ઉપર દેખાય છે એના કરતાં ઘણું બધું સપાટીની નીચે છુપાયેલું હોય છે. હવે ફ્રોઇડથી થોડા અલગ એરિક એરિક્સને આખી વાતને એક સામાજિક દૃષ્ટિકોણ આપ્યો. તેમના મતે આપણું જીવન 8 મોટા સામાજિક પડકારોની એક શ્રેણી છે, જેમ કે બાળપણમાં વિશ્વાસ કેળવવો અથવા યુવાનીમાં પોતાની ઓળખ બનાવવી. આ પડકારોને આપણે કેવી રીતે ઉકેલીએ છીએ એના પરથી નક્કી થાય છે કે આપણે કોણ બનીશું. તો ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. આ ત્રણેય વિચારકો આપણને વિકાસના અલગ અલગ નકશા આપે છે. પિયાજેએ આપણને વિચારેનો રસ્તો બતાવ્યો, ફ્રોઇડે આપણી લાગણીઓના ઊંડાણમાં ડૂબકી લગાવી, અને એરિક્સને આપણને સમાજ સાથેના સંબંધોનો માર્ગ બતાવ્યો. ત્રણે મળીને એક સંપૂર્ણ ચિત્ર બને છે. સારું, તો આપણે ઘણી બધી વાતો કરી. વૃદ્ધિ, વિકાસ, વારસો, પર્યાવરણ, પિયાજે, ફ્રોઇડ. આ બધા પછી આખી વાતનો સાર શું છે? ચાલો આ બધા દોરાઓને એક સાથે જોડીએ અને આ નિરંતર યાત્રાનો સારાંશ જોઈએ. ટૂંકમાં, માનવ વિકાસ કોઈ એક વસ્તુનું પરિણામ નથી. એ તો આપણા જનીનો અને આપણી દુનિયા વચ્ચે સતત ચાલતી એક સુંદર અને જટિલ વાતચીત છે. આ એક એવી વાર્તા છે જે જન્મથી શરૂ થાય છે પણ ક્યારેય પૂરી થતી નથી. અને પિયાજે, ફ્રોઇડ અને એરિક્સન જેવા માર્ગદર્શકો આપણને એ વાર્તાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. અને હવે અંતમાં માત્ર એક વિચાર. જો દરેકનું જીવન એક વાર્તા છે, તો કોઈ વ્યક્તિની પોતાની વાર્તાનું કયું પ્રકરણ એવું રહ્યું હશે જેણે એમને સૌથી વધુ આકાર આપ્યો હોય? કયો પડકાર કે કયો તબક્કો એમના માટે સૌથી યાદગાર અને પ્રભાવશાળી રહ્યો હશે? આ એક એવો સવાલ છે જેના પર